હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે મજામાં હશો. તો આજે એક બહુ જ મસ્ત જગ્યાએ જઈએ છીએ, અને જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધું રેડી થઈ ગયું છે, પેકિંગ થઈ ગયું છે ને હવે નીકળીએ છીએ બહાર. તો દરવાજો હું લોક કરી દઉં. રેડી. આજે બહુ જ વધારે પવન છે અને હવે ઉનાળો આવે છે. આ મોટા મોટા ગુલાબ જોવા મળશે તમને. અમે લોકો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને અમારે બસ નંબર લેવાનો છે 92. તો ત્યાંથી અમે જઈ રહ્યા છીએ ગ્રીન ફોર્ડ. તો ગ્રીન ફોર્ડ એ શું છે, વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ગ્રીન ફોર્ડે પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી છે કંઈક 10 મિનિટ વોક છે જ્યાં જવાનું છે ત્યાં. તો ત્યાં જઈએ અને બહુ જ મસ્ત વેધર છે, મજા આવે આવા વેધરમાં અહીંયા ફરવાની. અમારે જવાનું છે આ માર્કેટમાં. ત્યાં ઘણી બધી દુકાનો ને એવું છે અને એક મસ્ત વસ્તુ બતાવજો. આ રીતે રોડ ક્રોસ કરવાનો અને ગ્રીન લાઇટનો વેઇટ કરીએ છીએ. જેવી ગ્રીન લાઇટ થશે એવા આપણે આગળ જઈશું. બીજા બધા જાય છે. થઈ ગઈ, ચલો તો રેડી. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા વેસ્ટ વેમાં, જ્યાં બહુ બધી શોપો ને એવું મોલ ટાઈપ છે. જો હારી બહુ જ મસ્ત મસ્ત શોપો ને એવું. એન્ટ્રન્સ અહીંયાથી જવાય છે પણ રાહીએ શોર્ટકટ શોધી કાઢ્યો, તો આપણે રાહીને ફોલો કરતા કરતા જઈએ. જો મસ્ત મજા આવી જાય એવું છે હો અહીંયા, લાગે છે હેન રાહી? મજા આવી જાય એવું લાગે છે માર્કેટ. રાહીએ શોર્ટકટ તો શોધી કાઢ્યો પણ એ લોંગ કટ બની ગયો ને હવે પાર્કિંગમાંથી જવું પડે છે આ બધી ગાડીઓની વચ્ચેથી. શું કહ્યું રાહી તમે? આ તમારા માટે પ્લસ પોઈન્ટ, તમને ગાડીઓ જોવા મળે છે. ઓ ગજબ. તો અમે પહોંચી ગયા છીએ. કઈ શોપમાં જવાનું છે એક્ઝેક્ટલી હજી મને પણ નથી ખબર, સરપ્રાઈઝ છે. તો રાહી લઈ જશે, ત્યાં જઈશું અને બતાવીશું કે કઈ શોપમાં છે. અહીંયા જેડી બી છે. જેડીમાં તમને બધું મળી જાય સ્પોર્ટ્સ માટે. ટોયઝ સુપર સ્ટોર એન્ટ્રી કરી લીધી છે. ઓકે, અમે આવી ગયા છીએ અત્યારે ટોય સુપર સ્પોર્ટ્સ. રાહી કંઈક જોવા આવે છે એમના ફ્રેન્ડ માટે, કંઈક ગિફ્ટ આલવા માટે. તો જોઈએ આપણે સામાન બધો. જો તમારે બાળકો માટે જો તમારે ટેણીઓ માટે રમકડા લેવા હોય તો મને લાગે છે બેસ્ટ જગ્યા છે. રાહીનું કહેવું એવું છે કે અહીંયા બધું જ મળે છે, બધું એટલે બધું જ. અહીંયા કેટલી મસ્ત મસ્ત સાયકલો બી છે. અહીંયા નાના રમકડા બી છે છોકરાઓ માટે, અને થોડી મોંઘી પડે સાયકલો. જેમ કે આ છે 139, 149, પણ ક્વોલિટી તમારે બહુ જ મસ્ત આવે.
શોર્ટમાં અહીંયા બધી જ વસ્તુ અહીંયા સ્મિથમાં મળી રહે છે. આપણે થોડું રમીએ. તો જે લેવાનું હતું એ લઈ લીધું છે અને હવે રાઈ બિલ કરવા જાય છે. સામાન લઈ લીધો છે અને હવે જઈએ છીએ બહાર. હવે ક્યાં જવાનું છે? ટીકે મેક્સ ફરવાનું. ચલો તો ટીકે મેક્સ ફરવા. કઈ ખાવું છે? ભૂખ લાગી? સબવે. ચલો ભાઈ સબવે. ટીકે મેક્સ પહેલા હવે બૂટ્સ ફાર્મસીમાં એન્ટ્રી કરી છે. રાહી કંઈક શોધી રહ્યા છે. ફૂલવાડી બધા ફૂલવાડી રોવે છે અત્યારે. શું લેવા આવ્યા છો? શી ખબર નહીં. આપણે તો બ્લોગ ઉતારો. અરે ભૈલું બંધ થા. બ્લોગ ઉતારું છું. નહીં પણ હું તો રોઈશ. તમારો બ્લોગ બગાડીશ. નો પ્રોબ્લેમ. બગાડો બ્લોગ. એક બહુ જ મસ્ત વસ્તુ બતાવું. ડિયોર શેનેલના પરફ્યુમ અરમાની. કેટલા મોંઘા જો. 206 પાઉન્ડ. એક છે 147.64. બ્લુ શેનેલનો 120. ઓ માય ગોડ. બોટલો જોવાની જ મજા આવે અહીંયા તો. હું લઈશ તને એક દિવસ. તને લઈશ. તમે પરફ્યુમના સેક્શનમાં આવો ને તો એટલા મસ્ત સ્મેલ આવે ને તમને. ખબર નહીં રાહી ક્યાં ખોવાઈ ગયા. આ એટલું મોટું છે ને કે શોધવામાં જ અડધો કલાક થઈ જશે. ક્યાં જતા રહ્યા શી ખબર. રાહી ક્યાં જતા રહ્યા શી ખબર. હા મળ્યા. ફાઇનલી હવે બૂટ્સમાંથી પણ બહાર નીકળીએ છીએ. હવે ક્યાં જવાનું? સબવેમાં જઈશું. ચલો હવે સબવેનો પ્રોગ્રામ કેન્સલ. નાઉ ટીકે મેક્સ. લેવાનું જ તમારે કઈ અહીંયાથી. અમે લોકો જઈશું લિફ્ટમાં. શું બોલજો ફરતી? ના બોલો. અંધેરા કાયમ રહેગા. મેં રાહીને કીધું કે આ રીતના ટી પોટ લઈ લો તો કે ફૂટી જાય કે ગેસ ઉપર ના મુકાય. कैसे समझाए भाई, कैसे समझाए. एक वक्त लो तो खरा रहूं. પેલો વાસણ બરાબર છે. 14 પાઉન્ડ નું થોડી લેવાય. આઈને આવી રીતના માર્કેટમાં લઈ જાવ ને તો ચલાઈ દમ કઢાઈ દે. એ સોફો આવ્યો બે ઇંચ બહુ રાખ. હા મસ્ત હતો. લેવો છે? હા ભાઈ મજા આવી ગઈ. મસ્ત છે. સોફ્ટ લેવો છે રાઈટ. એક મસ્ત વસ્તુ બતાવું જો. હેન્ડક્રાફ્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાંથી જ બનીને આવે છે આ બધું. એટલે આવું બધું ઇન્ડિયા વાળા જ બનાવી શકે. બાકી કોઈ બનાવી ના શકે. એટલે ઇન્ડિયાની વસ્તુ વાપરો તો પૈસો ઇન્ડિયામાં જ પાછો જાય. આ લઈ લો ને રાઈ વાસણ ભરવા માટે. लोया स्टैंड भरे जाए. कहाँ से लाते हैं ऐसा दिमाग भाई साहब. कैसा लग रहा है आपको बैठकर? बहुत ही बढ़िया लग रहा है. हमारे लिए इधर बैठने का. इधर बैठते हैं हम. थक लाग्यो नहीं? मैं तो थक गई भाई साहब. हाँ पता है चलाई दम करेंगे. आपको स्वप्न करवाना चालू तो पड़ा नहीं थोड़ा. ओके चलो जाते हैं.
અગલે સ્ટેશન पे ફાઇનલી આ લઈ લીધું છે લસણ મૂકવા માટે. નહીં તો બીજું કઈ મૂકવાનું? અત્યારે તો લાઈનમાં ઊભા છીએ, નંબર આવશે એટલે જઈશું. બીજું કઈ લેવાનું છે? આજે બધી જગ્યાએ તમે લાઈનમાં ઊભો રાખ્યો, કંઈક નાનો મોટો સામાન લઈને. અમારો નંબર આવી ગયો છે, અહીં પેમેન્ટ કરશું. પેમેન્ટ ડન. ચાલો રેડી, પેમેન્ટ થઈ ગયું છે. હવે નીકળીએ છીએ અમે પાછા બહાર. બધી જગ્યાએ રાહીએ લાઈનમાં ઊભા રાખ્યા છે. ટીકે મેક્સમાંથી હવે બહાર નીકળીએ છીએ. ફાઇનલી સબવેમાં એન્ટ્રી થઈ રહી છે વિથ નોર્મલ ચીઝ. અને જોઈએ હવે. યસ, કયું કયું ના ખાવું છે? ફૂટ આપણે જે ખાઈએ ફૂટ લાંબુ છે, પેલું અડધું અડધું ખાઈએ ને. એક કરાય કે હાફ કરાય? એક આખું કરાય. હાફ બે કરાય એટલે હાફ કટ કરાવી દઈશું પછી. કયું કયું ના ખાવશો આમાં? તમે જોઈએ હવે બધું જ નખાઈ દેવાનું. ના, તમે શું નખાયું અત્યારે? મેં હજી નહીં નખાયું, હજી પેલું કરશે ને અત્યારે ઓવનમાં મૂકી. જોઈએ હવે આમાં સોસમાં કંજુસાઈ કરે છે કે નહીં આ લોકો. ઓનિયન 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 હાલાપીનો cucumber, lettuce please, and what more? Olive, yeah. Tomatoes. What about sauce? What we call? Yeah, this one. Yeah. That's it. Bell pepper. Yeah, nothing. New spicy chipotle. ના નોર્મલ ચીપોટલે. નોર્મલ. ના માર નહીં ખાવી. યા નોર્મલ. લાસ્ટ ટાઈમ આપણે એ તો નખાયો તો. ગાર્લિક વન. તો લાસ્ટ ટાઈમ નો. ના પણ નતો ભાવ્યો, લાલ કલરનો નહીં હારો આવતો, આ નોર્મલ જ આવે છે. પછી more please, little bit. Yes, and mayonnaise. ના ભાઈ તમે ગયા. ભાવશે. ના ભાઈ તો તમે ગયા, યાદ રાખજો. Can you cut half please? Half and half. તો અભી હાથ કિલો તમારા મને ન્યુ સ્પાઈસી નખાવો. એ લોચો વાગી રહ્યો છે ગાઈસ, જોઈએ હવે શું થઈ ગયું છે. રાહી પે કરે છે. બિચારા બેનના તમે હેરાન કરી દો. ઓકે, ગુજરાતી છો તમે? ઓકે, હા, થેન્ક યુ. તો ફાઇનલી સબવેનો ટેસ્ટ થશે. રાહી થોડા એંગ્રી યંગ વુમન જેવા છે. મારે સેનિટાઈઝર પહેલા. ઓકે, 1 સેકન્ડ. તો ફાઇનલી હવે સબવેનો ટેસ્ટ થશે કેવો છે. આમ તો મસ્ત જ હોય છે, પણ જોઈએ હવે આજે કેવું છે. મારો સબવે ખવાઈ ગયો છે અને રાહી અત્યારે મજા લઈ રહ્યા છે. મજા આવી નહીં રાહી? સબવેનું પતી ગયું ફર્સ્ટ ક્લાસ. હવે જઈએ છીએ ટામેટા લેવા લીડલમાં. આપણે ગયા હતા સબવે ખાલી હતું નહીં? અમે ગયા ને એટલે સબવે ખાલી હતું. પછી અમે સબવે ખાવા બેઠા ને પછી એટલી બધી ભીડ આવી ને આપણે લકી છીએ ને શું.
સબવે માટે સબવે માટે લકી છીએ અમે. ફાઇનલી હવે ટામેટા લેવા લીડરમાં એન્ટ્રી થઈ રહી છે. કેમનું કાઢવાનું રાહી? હમણાં એક સીન થઈ ગયો. આ લીંબુ હતા તો એક બેગમાં 9 લીંબુ હતા અને બીજી બેગમાં 10 લીંબુ. તો અહીંયા ગ્રામ પ્રમાણે હશે. તો રાહી કે આપણે ગ્રામ નહીં જોવાનું, સંખ્યા જોવા. લીંબુની સંખ્યા વધારે કહી છે. ટામેટા તો મળતા જ નહીં હવે જે લેવા છે. ઓ ફાઇનલી મળી ગયું. તો એમાં ટામેટાની આ મોટા ટામેટા હતા. કયા ગમે? આ વાળા નહીં મજા? ટામેટામાં મજા નથી. ના ટામેટા તો મજા આવે વાત છે. ચલો ફાઇનલી ટામેટા મળી ગયા. ફાઇનલી ટામેટા લઈને હવે આવી ગયા છીએ બિલ કાઉન્ટરમાં. બિલિંગ કરીને પછી મળ્યું. ટામેટા લેવા આવ્યા હતા. કેટલો બધો સામાન લેવાઈ ગયો. અહીંયા આવું બહુ થાય. તમે એક વસ્તુ લેવા આવે 5 વસ્તુ લેવાઈ જાય. હવે અમે જઈએ છીએ પાછા ઘરે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. સાઇનિંગ ઓફ. સુદાન બાય.